ઝાડના પાંદડામાં હંતાઈને ઝાંઝર વગાડો છો પદમણી, પણ હેઠા ઉતરો તો રંગડો જામે. એ વળી પાછા વાગ્યા. કહું છું વગાડ્યા જ કરશો કે મીઠી વાતે કરશો? શું ઝાડનું થળ રૂપાળું છે, બહુ રૂપાળું છે, બહુ રૂપાળું છે. કેવું રૂપાળું છે? જાણે કોઈ પદમણી ઈંધોણી માથે હેલ ઉપાડીને ઊભી હોય એવું. વાહ પદમણીના પારખું વાહ. લો બોલો જોઉં, પદમણીએ પહેર્યું છે શું? એ કઉ છું સાંભળજો, આપણને તો ઝાડના થળ હોહરું દેખાય છે. હે એને મજાનો ઘેરદાર ઘાઘરો પહેર્યો છે, ઉપર ફૂલડાની ભાત વાળું કાપડું પહેર્યું છે, અને માથે 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 અને માથે માથે માથું, અને માથે પેલી ધમરક ચોંદડી. અરે 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 અરે, જરા હળવે હળવે બસ ભરું ને, હું તો આખી ભીસાઈ ગઈ. પણ ભાઈડાની બથ કેવી જોયા છે. લ્યો હવે હેલ હેઠી મૂકો એટલે નિરાતે હેઠા બેહીન મીઠી વાતો કરી. ના હો, ઉભા ઉભા ઠીક રહેશે. એમ તો ભલે, જેવી તમારી ફાવટ. લો હવે કરો તમારા કાળજાની વાત. આમ આડું અવડું કર્યા વગર સીધે સીધું કહી દઉં તો ખોટું તો નહીં લાગે ને? નહીં લાગે. ખીજાશો તો નહીં ને? નહીં ખીજાવ. એમ તો આપણે તમારા ઘરમાં બેહીન તમારા ઘરના રોટલા ઘડવા છે. લો ઉપાડો બેડું એટલે બેહાડું ઘરમાં. ઊંધું 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 થઈ ગયું, ઊંધું થઈ ગયું. ચામડાની જીભ છે ને જરા કાઢી અવળી થઈ ગઈ. હવે જે કહું છું ને એ સાચું ખબર. મારે તમને મારા ઘરમાં બેહાડીને રોટલા ગળાવવા છે. એમ મોડે મૂછ છે? અરે મૂછ તો લીંબુ ને બદલે તરબૂચ લટકે એવી છે. આ છાતીમાં જોર છે? છાતી તો છીપર જેવી છે. તું તારે ધોકેથી લુગડા ધોઈ લે. તો હું તમારા ઘરના રોટલા ઘડીશ. અરે મરી જાવ રે તમારા માટે મારા પદમણી. પણ એક શરત. એક નહીં અનેક બોલ. મારો 7 ખોટનો સગો બાપ અને મારી નવી નકોર માં છે એટલું કરવાનું. ઓહો, તો હાલ તારો 7 ખોટનો હગો બાપ અને નવી નકોર માં કીએ એમ કરવા માંડું. હાલ. અરે અરે અરે, આટલી બધી ઉતાવળ શું છે? 8-10 દિવસ પછી આવજો ને, ત્યાં સુધી હું મારા બાપાને કહી રાખીશ કે મેં એક મૂર્તિઓ ગોત્યો છે. ત્યાં સુધીમાં હું મારી માને કહી રાખીશ કે માં મને કન્યા વળગી છે, જડી છે, જડી છે. જો કોલ પાકું. વગડી વગડી તારે વગડી. કા કોની વાત જુઓ છો? અરે વાત તો વાલાની જ જોવાય ને. હા હા જુઓ વાત. હું જાઉં છું ને તમારા વાલાને મોકલું કે તમારી વાત જુવાય છે? હા, મારો ભાઈબંધ રૂમાલ વાહે રહી ગયો છે. હા, હું મળે તો મોકલજો. તમારો ભાઈબંધ કઈ ભૂલો નહીં પડી જાય. જાઓ ને, જોઈ શું રહ્યા છો? જાજી વાર ઉભા રહેશો તો જવાનું મન નહીં થાય. હું એ જ કહું છું કે જાજી વાર ઉભા રહેશો તો જવાનું મન નહીં થાય. તે હું કઈ થોડી કોઈને મળવા આવી છું. હું તો આવી છું પાણી ભરવા. હા, ખાલી બેડલું લઈને આવ્યા છો. આ હેલ ભરી લ્યો એટલે ઉપડાવું. ના હો, તમારો હાથ લાગે ને ક્યાંક બેડલું નંદાઈ જાય તો? અરે નમણી નાગરવેલ, હવે મૂકો એથી આ હેલ. આવ્યા છો તો અધખડી તમારી આંખોના દર્પણમાં એકાદ મીઠું સપનું તો જોઈ લેવા દે. કઈ દેખાય છે? તારા સમ આટલી નાની આંખોમાં આપણા મિલનનો સાગર ઉછળે છે. જરા ઝીણી નજરે જુઓ એટલે બીજું ઘણું એ દેખાશે. વિરલ, આપના તારાને મારા સપના ગણ્યા ગણાય એમ નથી. એને તો આમ રૂમાલની ગાંઠમાં સંઘરી રાખીએ તો જ. લાવ રૂમાલ. સપનાની મૂડી હું સાચવી રાખીશ. તમે ક્યાંક ખોઈ નાખશો તો ગોતશો ક્યાં? હા, સપના તો આમ હૈયા માથે જ સાચવી રખાય. હા, વેણી વિખર જશે. આ વેણી ક્યારેય નહીં વિખાય. હિરલ, આમ જ હસતા રમતા ગીત ગાતા ગોમતીને કિનારે સૂર અને શરણાઈની જેમ સજોડે રહેવાના. મનમાં મનોરથ જાગ્યા છે કા? હા. તો આપો કોલ. કોલ અને બોલ બંને. તો હાલો, માં ગોમતીની સાથે કોલ અને બોલની છેડાછેડી બાંધીએ. હાલો. માં માં ગોમતી, ગોમતી, તારા પવિત્ર પાણીની સાક્ષી હવે બહુ ભેળા રહેવાના અમારા મનના મનોરથ પૂરા કરજો માં. એ આમ બેઠા રહેજો.
જરાક નીરખીને જોઈ લઉં. હા 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 હા, જાણે જમનાને કાંઠે રાધાને કાનની જોડી ઊભી હોય એવા લાગો છો. શરમાવમાં આ જુઓ મારો ભાઈબંધ છે, એના મોટા માટે શરમનો છાંટો. એ આબરૂદારની પૂછડી, હવે તું હોળીમાં બેસે તો આપણે ઘર ભેગા થઈએ. જવા દેશું? તમે કહો તો રોકી રાખું હો. તને કીધું ને કે હોળીમાં બેસ. બસ વગાડીને શરણાઈ. હવે એકલો બેઠો હોળીમાં હું શું હલે તમારું? આ નહીં સુધરે. હિરલ, અમારા ગામના મહેમાન ક્યારે થશો? નોતરું મોકલજો, નવરાશ હશે તો આવશું. એ હવે હાલ નહીતર હું હમણાં હોળી અંકારી મેલું છું. ઓહો હો હો, તમારી તો વાતો જ ખૂટે. આ ક્યારનો હોળી વાળો વાહડો પછાડે છે. જો હવે તમે છેટે ઉભો ચુંદડીનો શર્ટ ફરકાવો. હા, એટલે અમે હળે રાત અમે કાંઠે પોગી જાય. અરે આ તમારા કુંવરને કંકુનો ચાંદલો કરો ને મોતીડે વધાવો. ઈ રૂપાવતી રાજના રાજ ભજવૈયાનું બિરુદ લઈને આવ્યો છે. તને ખમા, જાતી ખમા. પણ દીકરા, આપણા ગામ હરે તો રૂપાવટીને જૂના વેર હાલ આવે છે. અરે માં, મારી શેણાઈના સૂર સાંભળીને દરબારને મોજ આવી ગઈ. અરે ખુદ દરબારે મારી પીઠ ફાવડીને મને કહ્યું કે રૂપાવતી અને કંકાવતી ગામના હું વેરના વરામણા કરું છું. અને વાહ, ભાઈએ એવી શરણાઈ વગાડી કે રૂપાવતી ગામના માણા ભેગા ઘોડાને ગધેડાઈ નાખ્યો. ગધેડા નહીં ગધેડા. માં, મેં વરઘોડાનો ઘોડો નચાવ્યો હતો. અરે આપણા આખા પંથકમાં રૂપાવતી તો રૂપનો કટકો છે, કટકો. હા, અને આ તમારા કનૈયાએ ન્યાની કન્યા હોત પસંદ કરી લીધી છે. પેલા મને કેતો ખરો કન્યા કેવી છે? અરે તું જ કેને કેવી છે? હવે મેં થોડી જોઈ છે માં. હું તો જોઈ જાઉં તો આંખું વીચી જાઉં. આ પૂછો તમારા મૂર્તિયાને. તે જોઈ છે કે મેં જોઈ છે? મારી અસાવ ખોટું બોલે છો? એટલે ભાઈ જેને જોઈ જુએ, નો જોઈ શું કરવાને જુએ? પછી ખોટું બોલે. તું ખોટું બોલે, સાવ ખોટું બોલે. અરે તમે કજ્યો કરો માં, પણ કયો તો ખરા એ કોની દીકરી છે, એનું નામ શું છે? અરે નામ ઠામને ઠેકાણું પછી કહેશું. પેલા તમે એક વારી કન્યાને તો જુઓ તો ખરા. અરે એના રૂપના વખાણ કરવા માટે મને વેણ જડતા નથી. આહા કયો તો શરણાઈ વગાડી નાખું. તો સુએ છે તારા બાપ કરતા સવાયો. લે હવે આ તારા વાળી કન્યાની વાત તારી મને કહેવાય ગઈ. હવે જાઉં છું મારી માં પાસે મારા વાળી કન્યાની વાત કરવા કે જીણા મોર બોલે છે લીલીના ઘેરમાં. નાથ એટલે ભગવાન, પંચ એટલે પરમેશ્વર. આજે હું નાથની પાસે ન્યાય માંગવા આવ્યો છું. ભા, ન્યાય આપવો તમારી ફરજ છે. બોલો, શું કેવું છે? હું મારા ખીમરાજ કાકાનો હગો ભત્રીજો કહેવું ખરો? એમાં થોડી કાંઈ કોઈને ના કહેવાય છે? તો પછી એમને કોઈ વારસદાર છે નહીં, એટલે હું એમનો ખરો વારસદાર ખરો કે નહીં? 7 વાર, 7.5 વાર. તો પછી મુખીભા, જે ગામ હારે આપણે દુશ્મનાવટ છે, ઈ ગામના ઓલા વીરમાને હું જોઈને શરણાઈનો વારસો મારા કાકાએ આપ્યો. બોલો ખીમરાજભાઈ, તમારે કઈ કહેવું છે? 2 ગામ વચ્ચેની દુશ્મનાવટનું સમાધાન તો ખુદ દરબારે જ કુંવરના વરઘોડા વખતે કર્યું હતું. હવે રહી શરણાઈના વારસાની વાત. મને જુવાન સરસ્વતીનો સાચો સપૂત જણાય. સૂરના સાધકનું તેજ મેં એની આંખમાં જોયું, એટલે મેં મારી શરણાઈનો વારસો એને સોંપ્યો. બોલો બીજું કઈ? અરે આજ તો તમે એને શરણાઈનો વારસો સોંપ્યો છે, કાલ ઉઠીને ઘર બાર માલ મિલકત બધું જ સોંપી દેશો. મારું મન માને તો બધું જ સોંપી દઉં પેથા. હજી વાર છે કાકા, તમારો વારસદાર જીવતો બેઠો છે. આજે વારસદાર થવા આવ્યો તો તે દિવસે ક્યાં ગયો હતો જયારે માંડવગઢના પાદરમાં શરણાઈના સૂરની હોળમાં મારી પાઘડી હારી ગયો હતો? જા, મારો સાચો વારસદાર હોય તો આજે તું ત્યાં જા અને શરણાઈના સૂરે પાણાની પુતળીના જાજર બોલતા કરીને મારી પાઘડી પાછી લઈ આવ, તો તમે મારી માલ મિલકત ઘર બાર બધું જ તને સોંપી દઉં. હિમરાજભાઈ, તમે આડી વાતે સડી ગયા. ઘર બાર ને માલ મિલકતના સાચા વારસદાર તો ભાઈને ભત્રીજા ગણાય અને કાતો જમાઈ ન હોપાય. બોલો કાકા, પંચને જવાબ દો. તો વિરમને હું મારો જમાઈ બનાવીશ. કા શરણાઈનો વારસો સોંપ્યો એટલું જ બસ નથી કે હવે એવાને દીકરી જેવા ઉભા થયા છો કે જેના ઘરમાં ખાવા ધાન નથી? ખીમરાજ કાકા, તમારી હઠના કારણે હું દીકરીને દુઃખના દરિયામાં ડૂબવા નહીં દઉં, સમજ્યા? દુઃખનો દરિયો હોય કે સુખનો સાગર, પણ જે ઘરના ટોડલે મારા મનગમતા શરણાઈના તોરણ બાંધ્યા હોય એ જ મારું સાસરું. બાપુ, નાથનો ન્યાય થઈ ગયો હોય તો હવે ઘરે હાલો. ઉભારો કાકા, પંચનો ચુકાદો હજુ બાકી છે. નાથનો ન્યાય સાચો હશે તો આંખ માથા પર ચડાવીશ, પણ જો અન્યાય હશે તો નાથનો ન્યાય ઈ જ સાચો ન્યાય કહેવાય. નાથની સામે માથું ઊંચું કરીને બોલે અને ન્યાય કહેવાય. બોલો પંચ પરમેશ્વર, શું ન્યાય કરો છો? તારા બાપની મિલકતનો સાચો વારસદાર તારો ભાઈ પેથો છે. ભાઈ? મારો ભાઈ? પંચ પરમેશ્વર, એને પૂછી તો જુઓ. હું આવડી મોટી થઈ પણ કોઈ દી રાખડી બંધાવી વેતનું કપડું એ દીધું છે? અરે એ તો જવા દો,
મારા બાપુને હરખીને કાકા એટલું નથી કીધું. તોય તારું લોહી કહેવાય. પણ એ લોહીમાંથી કુળની ખાનદાની અને લાલાશ મરી પરવારી છે. તો હા, તો એ જ લોહીથી મારી લાકડી ના રંગું તો મારું નામ પેથો પાણી આળો નહીં. પંચ પરમેશ્વર, જોઈ લો આ તમારો ન્યાય. આવા ન્યાયને કારણે કેટલાય નિર્દોષોના લોહી રેડાયા છે. એ તો એક ન્યાય કરવા વાળો જ જાણે. પણ આજથી મારી કોઈ નાત નથી, કોઈ જાત નથી, પંચ નથી, પંચાત નથી. ચાલો બેટા, ચાલો. હેઠા ત્યાં ખોટું કર્યું. કાકા, આ તો પાશેરામાં પહેલી પૂણી છે. હિરમ, સારું થયું તો અહીં મળી ગયો. ત્યાં તારી હિરલને માથામાં લાકડીનો વસમો ઘા લાગ્યો છે. લાકડીનો ઘા? પણ મારનાર કોણ હતો? એ તો હિરલને જ પૂછી જોજે ને. ધીરે ધીરે શરણાઈ વગા સુર સાંભળીને દુશ્મન ચાલી જશે તો આપણને મળવાની મોત નહીં આવે. એક તો દુશ્મનની લાકડીમાં ઘાય ઘવાની છું અને બીજા તારી શરણાઈ નસો કાળજો વીંધે છે. વીરમ, હિરલ, આ મારનારનું મને નામ તો કે. ભૂલી ગઈ. ભૂલી ગઈ? ઘા માથે બાંધેલ પાટો હજી લોહી વાળો છે. એટલી વારમાં ઘા કરનારનું નામ ભૂલી ગઈ? આવી રૂપાળી રાત હોય એમાં ઘાની વેદના અને ઘા કરનારનું નામ યાદ રહે ખરા? વીરમ, રીતુ કરનારને તો આવા ઘણા ઘા ખંભા પડે છે. આ તો હજી પહેલથી છે. તું ન કે તો હું જાણું છું એ નામ. જાણતા હો તો જી પર ન લાવશો એ નામ. વીરમ, શરણાઈનો સુર છેડો. આ નદીના વહેતા પાણી થોડી ઘડી સાંભળવા વિસામો લઈએ. હિરલ, આટલી મોડી રાત્રે તું એકલી મને અહીંયા મળવા આવી છો એ તારા બાપુ જાણી જશે તો? અને તમે આ જમનાને કાંઠે રાસ રમવા આવ્યા છો એ તમારી માં જાણી જશે તો? મારી માં તો એ જાણે જ છે. શું જાણે છે? એ જ કે આ શરણાઈનો વારસો તારા બાપુએ મને સોંપ્યો છે. શરણાઈનો વારસો સોંપ્યો છે એટલું જ ઘણું. એથી જ હજુ કઈ ન અપાય. એથી જ હજુ માગે છે એ કોણ? અને આપે છે ઈ કોણ? આપી ચૂક્યા છો એટલે તો આ અડધી રાત્રે અહીં સુધી આવ્યા છો. આ નદી કિનારો તો અમારા ગામનો છે પણ તમે ખેત ઓલે કાંઠેથી અહીં સુધી આવ્યા એનું શું? આવવું પડે ભાઈ, આવવું પડે. આવા મીઠા માણી ઘરને મળવા તો 7 સમુંદર ઓળંગીને આવવું પડે. વિરમ, ત્યાં કોક જણ છે